નમસ્કાર, નમસ્તે, નમસ્કાર વાલા 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા 2024 વિભાગ બી માં સેટ. એમાં પણ જોઈશું આપણે વિષય ગણિત ચેપ્ટર 13 આલેખનો પરિચય. કે પરીક્ષામાં પાસ થવા માટે ઉપયોગી હોય તેવા આઈએમપી પ્રશ્નોનું આપણે સોલ્યુશન જોવાનું છે. ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડિયો જોતા રહેજો, અંત સુધી નિહાળજો. 1000ની સ્કોલરશિપ છે, કેવી રીતે મળી શકે છે, કઈ રીતે મળે છે તેની ચર્ચાઓ કરતો વિડિયો આપણે અગાઉ બનાવેલો છે, કે જેની માહિતીની ચર્ચા હોય સંપૂર્ણ માહિતી વાળો વિડિયો નીચેની ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે, જેની અંદરથી આપને મળી જશે. વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ 1 થી 12 ચેપ્ટરના વિડિયો બનાવ્યા છે. અત્યારે ભલે 1 થી તે આપણે 13મું ચેપ્ટર શરૂ થયું છે, 1 થી 12 ચેપ્ટરના વિડિયો બનાવેલા છે, કે જેના લિંક પણ ક્યાં છે નીચે ડિસ્ક્રિપ્શનમાં. હા, છેલ્લી ને મજાની વાત, તમારો વિડિયો લાઈક કરવાનો છે, તમારા મિત્રો સુધી મેક્સિમમ શેર કરવાનો છે, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે, અને હા, તમારી જે કંઈ રિક્વાયરમેન્ટ હોય તે તમારે કોમેન્ટની અંદર જાણ કરવાની. તમારે લાઈવ લેક્ચર જોઈતા હોય તો પણ તમે કોમેન્ટમાં કહેજો, ત્યારથી આપણે લાઈવ લેક્ચર પણ સ્ટાર્ટ કરીએ. જે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ હવે ડાયરેક્ટ સવાલ પર જ ફોકસ. સવાલ નંબર 1, 0 0 બિંદુને કયા બિંદુ કહેવાય છે? 0 0 બિંદુને કયા બિંદુ કહેવાય? ઉગમ બિંદુ અથવા તો ઉદ્ગમ બિંદુ લખ્યું છે, અથવા તો શું કહી શકાય? ઉગમ બિંદુ કહી. ક્લિયર? ચાલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ સવાલ નંબર 2. શું આવશે કે 5 0 બિંદુ કઈ અક્ષ પર આવેલ છે? તો જે અક્ષ પર આવેલું હોય તે અક્ષ દર્શાવેલી હશે. પહેલું હોય તે x અક્ષ દર્શાવતું હોય, બીજું હોય તે y દર્શાવતું. તો y 0 છે, y અક્ષ કેવું છે? 0. એનો મતલબ કે બિંદુ કયા અક્ષ પર હોય? x અક્ષ પર હશે. કઈ અક્ષ પર આવશે? x અક્ષ. ત્યારબાદ જોઈએ સવાલ નંબર 3. રેપ પેપર ફૂટી ગયું, કઈ વાંધો નહીં. ચાલો 0 3 બિંદુ કઈ અક્ષ પર આવેલ છે? 0 3 બિંદુ, આનો x યામ 0 છે, મતલબ કે બિંદુ કયા અક્ષ પર આવેલું હોય? y અક્ષ પર આવેલું હોય છે. કઈ અક્ષ પર? y અક્ષ પર. ત્યારબાદ નેક્સ્ટ સવાલ નંબર 4. નીચેનામાંથી કયું બિંદુ x અક્ષની સૌથી વધુ નજીક છે? x કીધું x કોણ હોય? તો y બિંદુ જેનું નાનું તે x અક્ષની સૌથી. આમાં y અક્ષનું બિંદુ y આમ કોનો સૌથી નાનો છે? 10 1 નો છે. 1 વાળું જે છે ને, 1 વાળું આ બિંદુ ક્યાં હોય? x અક્ષની વધુ નજીક. જોઈ શકો છો, આ કદાચ તમારો આલેખ પેપર છે. x અક્ષ ઉપર 10, ધારો કે 10 આવે છે, y ઉપર 1 આવે છે, 10 1 બિંદુ અહીંયા આવશે. એ સિવાય તમે ચેક કરવા જાઓ 1 10, 1 લઈ લો, ધારો કે 10, 1 10 થયું, 10 ઓપ્શન બી વાળું ઓપ્શન. એ સિવાય 9 4, 9 4 અહીંયા. ત્યારબાદ 8 3, 8 3 x અક્ષની સૌથી વધુ નજીક કયો થયો? તો જેનો y યામ નાનો, x અક્ષની વધુ નજીક બિંદુ કયું કહેવાય? y યામનું બિંદુ કેવું હોવું જોઈએ? નાની સંખ્યા વાળું. કેવું હોવું જોઈએ? નાની સંખ્યા વાળું હોવું જોઈએ. y યામનું બિંદુ નાની સંખ્યા વાળું હોવું જોઈએ. ક્યાં હોય? x સૌથી વધુ નજીક હોય. ક્લિયર છે? ઓપ્શન બી તમારો. ત્યારબાદ નેક્સ્ટ સવાલ નંબર 5. નીચેનામાંથી કયું બિંદુ y અક્ષની વધુ નજીક છે? અહીંયા તમને ખબર પડી જાય કે y અક્ષની નજીક કોણ હોય? x યામ જેનો નાનો હોય તે. x યામ જેનો શું હોય? નાનો હોય તે. x યામ નાનો કોનો છે આમાંથી? 5 12 સોરી 7. આમાંથી નાનો કોનો છે? 5 નો છે. ચાલો ત્યારબાદનો ઓપ્શન જોઈએ આપણે. કયો છે? 8 છે. તો કયો આવશે? નાનો x યામ સૌથી નાનો 5 છે, એટલે y અક્ષની કેવો હોય? સૌથી વધુ નજીક હોય. તો ઓપ્શન એ આપણો. આ વખતે પેપર ફૂટી પહેલા. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ. તમારે માટે અતિ ઉપયોગી એવું વિનનું પુસ્તક છે, જે વિન હેલ્પ એજ્યુકેશન તમને હેલ્પ કરી શકે છે જ્ઞાન સાધના સ્કોલરશિપ એક્ઝામની અંદર સ્કોલરશિપ મેળવવામાં. એ પુસ્તકની કિંમત માત્ર 380 છે, ડિસ્કાઉન્ટ 100 રૂપિયાનું છે. તમને મળશે ખરીદી ભાવ સાથે 280 રૂપિયામાં પુસ્તક. ઓનલાઈન ખરીદી પર કુરિયર ચાર્જ કેવો રહેશે? એકદમ ફ્રી રહેશે. જેની લિંક ક્યાં આપેલી છે? લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર
આપેલી છે, જ્યાંથી આપ તે પુસ્તક મંગાવી શકો છો. આ પુસ્તકની વિશેષતાઓ અહીંયા દર્શાવેલી છે બધી જ. સાથે સાથે તમારા કેટલા પ્રશ્નો, કેટલા વિભાગની, દરેક વિભાગની થિયરી 30 થી વધુ આદર્શ પ્રશ્નપત્રો પણ તમને મળવાના છે. તમારા પુસ્તક બાય કરજો, પરચેસ કરજો, ખરીદજો, જે તમને સારામાં સારા માર્ક્સ અપાવી શકે છે. રેફરન્સ તરીકે તમારું નોલેજમાં પણ વધારો કરી શકે. ત્યારબાદ જે વિદ્યાર્થી મિત્રો સવાલ નંબર 6, આવું કેમ ફૂટી જાય છે દર વખતે? હાલ નીચેના પૈકી કયા બિંદુઓ બંને અક્ષો પર આવેલા છે? તો બંને અક્ષ પર આવેલું બિંદુ કયું હોય? ઉગમ બિંદુ હોય 0 0. કયું હોય? ઉગમ બિંદુ 0 0 છે તે ક્યાં આવેલું હશે? બંને અક્ષ પર આવેલું કહેવાય. કારણ કે જોઈ શકો તમે કે આ x અક્ષ પર, તો અહીંયા આવશે 0 0 બિંદુ છે. y અક્ષ બંને અક્ષ પર આવ્યું કે નહીં 0 0? બાકી કોઈ પણ બિંદુ લઈ લો, બંને અક્ષ પર આવશે નહીં. તો જોઈએ ત્યારબાદ નેક્સ્ટ સવાલ નંબર 7, કે નિશ્ચિત સમયગાળામાં સમય સાથે માહિતીમાં થતો સતત ફેરફાર દર્શાવતો આલેખ એટલે ખાલી જગ્યા. નિશ્ચિત સમયગાળામાં સમય સાથે માહિતીમાં થતો સતત ફેરફાર દર્શાવતો આલેખ એટલે શું? રેખીય આલેખ. ઓપ્શન ડી. તો જવાબ આવશે રેખીય આલેખ. આ બધા વિધાન છે જેને યાદ રાખવાના હોય છે ડાયરેક્ટ. બરાબર? ચલો સવાલ નંબર 8, 4 અંકની સંખ્યા ABDC છે. જોજો ABDC નું સામાન્ય સ્વરૂપ કયું છે? C છે તેની સાથે 1 ગુણાયેલો હોય, D સાથે 100, C સાથે 1, D સાથે 10, D સાથે 100 અને A સાથે 1000. કદાચ હું પહેલા બોલી ગયો છે, મિસ્ટેક હોય શકે, પણ અત્યારનો આ ફાઇનલ સમજ. બરાબર છે? C ચલો એકમનો અંક હોય તેની સાથે 1 ગુણાયેલું હોય, દશકનો અંક હોય તેની સાથે 10 ગુણાયેલા હોય, આ 100 નો અંક હોય તેની સાથે 100 ગુણાયેલા હોય, અને 1000 નો અંક હોય તેની સાથે 1000 ગુણાયેલા હોય છે. તો 1000 ગુણ્યા A વાળું કયું છે? 1000 ગુણ્યા A આ ઓપ્શન 2 માં છે. ઓપ્શન સી માં તો 10000 છે. ઓપ્શન ડી માં તો એવું કઈ છે જ નહીં. ચલો ત્યારબાદ B સાથે 100 ગુણાયેલા એવું. ઓકે, ઓપ્શન એ માં છે, ઓપ્શન એ બી બંનેમાં છે. ત્યારબાદ હવે ડી આવશે. ડી સાથે શું ગુણાયેલું હોવું જોઈએ? 10. ડી સાથે 10 ગુણાયેલું કયું છે? ઓપ્શન બી છે. ઓપ્શન બી છે, અહીંયા છે નહીં. તો ઓપ્શન એ ખોટો. આપણો જવાબ વધ્યો કયો? ઓપ્શન ક્લિયર છે? બાકી સી તો છેલ્લે એઝ ઇટ ઇઝ. જોઈ શકો છો ઓપ્શન બી ઇઝ અવર રાઈટ આન્સર. ત્યારબાદ જે વિદ્યાર્થી મિત્રો તમારી માટેની ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બેચ છે, જ્ઞાન સાધના પ્રખરતા કસોટી માટેની ફ્રી બેચ છે, જેની અંદર લાઈવ રેકોર્ડેડ લેક્ચર, ક્વિઝ, આગળના વર્ષનું એટલે કે પાછલા વર્ષનું પેપર સોલ્યુશન, મોડેલ પેપર સોલ્યુશન, અને કેવી પુસ્તકમાંથી વાંચન કરવું જોઈએ તેવી માહિતી, સાથે સાથે મેટ અને સેટ દરેક પોર્શનના તમને મળવાના છે ખાસ વિડીયો. કારણ કે મેટ જે દેખાઈ રહ્યું છે તેની અંદર પણ પેટા પ્રકાર આવે 4 5 એકના 5 5 પ્રકાર ગણો તો 1 2 3 4 5 6 ને 7, તો તમને 35 એક વિડીયોની અંદર અંદાજિત 10 આપણે એમસીક્યુ રાખશું, 10 થી વધારે પણ રાખી શકીએ. 35 + 10 35 ગુણ્યા 10 350 પ્લસ એમસીક્યુ નું લાઈવ એટલે રેકોર્ડેડ ફ્રી સોલ્યુશન છે. પાછું કેટલું ફ્રી? અત્યાર સુધીના આપણે મેથ્સના 13 ચેપ્ટર જોયા, તેની અંદર પણ એવરેજ જોઈએ આપણે 130 જેટલા એમસીક્યુ એટલે કે 120 પ્લસ એમસીક્યુ તો આપણે 100% સોલ્વ કરેલા જ છે. એ સિવાય ફક્ત તમને મેથની અંદર 4 એટલે 350 પ્લસ એમસીક્યુ સોલ્વ કરવા મળવાના છે એકદમ ફ્રીમાં. એ સિવાય સેટમાં અહીંયા દરેક વિષયના આવશે તો લગો વિજ્ઞાનના, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, તો તમારું વિદ્યાર્થી મિત્રો 1000 પ્લસ એમસીક્યુ એકદમ ફ્રીમાં સોલ્વ. એ પણ પાછું સમજૂતી સાથે મળી રહ્યું છે. ક્યાંથી મળશે? તો ઓશિયન કોચિંગ ક્લાસીસ માંથી મળવાનું છે. બરાબર છે? એટલે ભૂલ્યા વગર, ચૂક્યા વગર તમારા મિત્રો દોસ્તોને મેક્સિમમ બેચ શેર કરજો. અને તમને જો વિદ્યાર્થી મિત્રો આનાથી ફાયદો થાય તો તમારે કોમેન્ટ પણ કરવાની છે. બરાબર છે? અને એમ થતું કે સાહેબ અમને આમાં ફાયદો નથી થતો, તમે આવું કંઈક પોર્શન લાવો તો આવા દાખલા સોલ્વ કરાવો, એ દાખલા સોલ્વ કરવા માટે પણ અમે તમારી માટે રેડી છીએ. ચાલો જોઈએ ત્યારબાદ નેક્સ્ટ. વાહ, અહીંયા તો 13 ચેપ્ટર એટલે કે મેથ્સના સેટના પોર્શનના આપણા જે એમસીક્યુ હતા તે સોલ્વ થયેલા પૂરા થાય છે. ફરી પાછા મળીશું આપણે સેટના જ મેથ્સ સાથે નવા વિડીયો સાથે મેથની અંદર પણ મળતા રહેવાના છે અને સેટના બીજા વિષયોમાં પણ મળતા રહેવાના છે. આપણે ક્યાંય જવાનું છે નહીં, આપણે અહીંયા ને અહીંયા રહેવાનું છે ને સ્કોલરશિપ લેવાની છે. સ્કોલરશિપ લઈને જ જંપવાનું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તમારી સાથે જોડાયેલા રહેશો ને? રહેજો. હા, તમે કોમેન્ટમાં કહી દેજો સાહેબ
વી આર વિથ યુ, કે અમે તમારી સાથે છીએ અને અમે તમારી પાસેથી નોલેજ લેશું અને અમે પણ તમારી પાસે નોલેજ લેતા હોય વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે પણ ઘણું ઘણું હોય. એટલા માટે કહીએ કે તમારે કાંઈ પણ પ્રોબ્લેમ હોય અથવા કાંઈ પણ તમારી રિક્વાયરમેન્ટ હોય તો કોમેન્ટ કરો, કોમેન્ટ કરો, કોમેન્ટ કરો. બાકી લાઈક કરી દેજો, શેર કરી દેજો ને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ નવા પોર્શન સાથે. ત્યાં સુધી આપની રજા લઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.